કોણ છો તમે? કોણ છું એટલે આખે હું પાટા બાંધા છે? એ નો વરતતા હોય ને તો જ તમને પૂછતા હોય. આમ અમે કોણ છીએ એમ? હા આમ તો અમે દાદા છીએ. દાદા છે એમ કે ઈ શેના લોટના આવતા છે? આ થોડા કાકા પાછા થાવ ઉભો રહ્યો કાંઈ વાંધો નહીં. હા ભાઈ એટલે હું ઓલું સાબુક ન લાગી જાય ભાઈ આંખ બાઈકમાં. ઓલા ભાઈ ક્યાં ગયા? પાણી પીવું ભાઈ? હા ઈ વળી શેના લોટના આવતા હશે? મેંદાન લોટના. ઈ તો શીકણો હોય. એ વાત છે. ક્યાં જોવા જતો મને? તું પછી હાથ ભાંગી નહીં કેવી છો? એમ નહીં કોઈ મેંદાન લોટ ના હોય. તઈ એમ તો અમે ભૂદેવ છીએ. તે એમ કયો ને અદા છો એમ. અદા અદા અદા. એમ કયો ને ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ આઈ ઈ છો. તઈ ઈ જ છે. તો ઈ જ હોય લે. એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નકર માથું ફોડી નાખશું. નાનો એવો હા હા ટીણિયો ટીણિયો. કયડો છો બટા? 100 વાહાનો 100 મોટ બાપુ. લાગતો નથી મૂછું જોતા કેવડો હોય. તો બોલતા આવડતું હોય છે ને? તો બધું તે બોલતા બોલતા ન આવડતો શીખી હોય, ગયો. રાતમાં નોકરી કરું. બોલો તો. ફૂઈ ફુવા દાદી દાદા કાકી કાકા મામી મામા. હેઠે હેઠે આયલા ગયો. તે એમ કઈ હોય બસ. બોલતાય આવડી ગયું ને એમ તો હાલતાય શીખી ગયો. હોય કાઈ? હા તે જોવો ને હાલતા બોલતા ખાતા સી કરતા બધું શીખી ગયો. તે કેમ એમ હાલે? એમાં એવું છે કે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. તો હવે એક દે દ્યો એટલે પૂરું થઈ જાય. આમે ઇન્જેક્શન કામ કરે હવે. લોટે આ બધું પાકી ગયું. લોટે લોટું. લોટે લોટે. એમને તમને પાણકો દેખાય છે? તો આ પાણકો નથી, આ છે લીલો શ્રીફળ. એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેક ધક્કો ખવાય. કા કેમ નો અવાય? એ મને કીધું હતું હું હનુમાન બાપા ડેરીએ વધેરી આવત. હા ઓ તને કોઈ દી જોઈ નહીં ને સાલોત્રા ઉતારતા. એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તારા 3 રૂપિયા નો ખાલી. એ ઈ દઈ દઈ. શું દઈ દઈ? પાણીપુરી 3 ઊભી બી કોરી ખાઈ ગઈ ન્યા નો દીધા ન્યા દઈ દેતી. તો અમાર વાહો માં રખડશો. હું નંદા ઓલે જ બેઠો હોય કેમ? અમે પણ નંદાવલે હાલત્યું જ એ નથી. હાલો હાલો. એ તે તું ક્યાં હાલો એ મૈયા? અમે સોરઠિયા વાળી સર્કલે થઈને આમ વયું જઈએ. થાય સીધી હનુમાન મટીયા થઈને સીધી આમ. હા હા એવા ભાઈ બેન સમજે. એય, અમાર બેન છે. હા, મને બહુ સારું લાગ્યું હે? હો. તો અમાર બેન છે. આ કોણ છે? એમ કેમ ન કીધું બે માના બાતોમાં એમ? એમ નહીં તું કોક દીક મારો ભાઈ થાતો તને કઈ વાંધો? તો તું ક્યારેક મારી બહુ થાત તને કઈ વાંધો? બેન કીધું વળી આમ લટોડી પટોડી નહીં આના થાવ. બાધો બહુ હારા લાગો. વહુ આ તમે જ કીધું બધવા. વહુ કીધું કેવું સટકું સીડ્યું. મોઢું જોને લીધું રામ સાથે. એમ નહીં, આ ઈ શ્રીફળ નથી, તો આ લગ્નનું શ્રીફળ છે. એ બાપા લગનમાં શ્રીફળ આવે. તું તો શ્રીફળ ની વાત કરતો, મેં તો કોઈ દી કાસ્ટલી નથી જોઈ. તમે કાઈ નથી જોયું. તો તમે અત્યારે લગ્ન જોયું હું? ખુલ્લા માંડવા. દે દે દે. એક ભાઈ પરસો વરી ગયો હે પૈસા વીણી ડટા ઉડ્યા એવા. આમ જોવા ઈ શ્રીફળ નથી, તો આ લગ્નનું શ્રીફળ છે. ધમ રૂપિયો ઉડ્યો દાદા આડી ગયા મને. એમને શ્રીફળ વગર કીધી લગ્ન થાય? એ યદા હા. લગનનું નામ જ અમારા રજવાડામાં ન લેતા. કા કેમ નો લેવાય? આ અમારી ગામની બાયુને પૂછો, મારા 4 વાર લગન છે અને 5 વાર છૂટું છું. કોઈ દી મેં શ્રીફળ ન જોયું. હા, એ આહા 5 ને ઉલાડી નાખ્યા. એ તઈ એ મારી નથી આવી, તઈ છૂટું કરીને વી આવી કે છે. ઠેકાણે જ ન પડી. તો હવે ક્યાંક સારો મુહૂર્ત હોય તો હવે આને હવે ક્યાંય ઠેકાણે પડે એમને જો ને. એમ નહીં, વાહન પેટેક થઈ ગયું. શ્રીફળ વગર કીધી લગ્ન થાય? એ થઈ ગયા. તોય થઈ ગયા. હા. તો તમે કર્યા કઈ રીતે? એ લગનની રીતે લગન એલા તોય કે કર્યા. લગ્નની રીતે લગ્ન કર્યા? પણ મૂકોને લાઈફ લવ મેરેજ વાળ્યું મર્યું છે આ. કાઈ પણ મને શું કાઈ અમારી બેટી ધોરી ખાતી ગઈ લે. પણ કા મને શું છે? એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. તારે ઘીરા આવીને મારે ઓલા બાપુનું ધ્યાન કોણ રાખે? આ આવી ગયા ધ્યાન રાખવા વાળા. એ અહીં આજીવન થોડા રહે. આ પરસો વરી જાય. પણ થોડીક વાર રહે તું જમીન વી આવજે. હે? હા કાઈ છે તઈ? તો મારી ઘીરે દિવાળી કરવા મહેમાન આવ્યા ને તે મેં મંચુરિયમ બનાવ્યું છે. અરે મને એટલે આવતી એવું ક્યાં બનાવ્યું? કા ઈ તાડું મને ક્યાં સાવતા આવડે? મને ખાતાય ન આવડે એવું. પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે, આખે આખી ગળી જવા. આખી ખાઈને આખી કાઢવી જ ખરી ને. એવું તારું મનસુરિયમ ફનસુરિયમ મને ખાવ જાવ. તો મારા ઘરે હાલ. કાક તારો ડો હારું બનાવે. હે? મારા ઘરે હાલ. તમારે કીધે કાંઈ ખારું છે બોલો. મારા ઘરે પકોડા બનાવ્યા. હે? પકોડા. શું પકોડા?
વાળીના પેટની કા ઘરખું બોલ લે એ હું છે ઈ તો હરખું જ બોલે છે, તારા કાનમાં મેલ ભરાઈ ગયો છે. તારી ડોહી હું પકોડા કરે ઈ એમ કે છે પકોડા. મન નથી ખાવા પકોડા બાપા. એ તો મારા ઘરે આવી. હા તમારે ઘેર સારું છે ઢૂંઢી બેન. શું બનાવી બેન? એ મારી ઘરે છે ને હા? મેં કોરું મોરું મોફિયાનું શાક બનાવ્યું. એ તારી હાહુન ખવડાવજે જા. એ એને હાહુન ખવડાવજે મન નથી એમ ખાવું. નહીં, એની હાહુ ને શું છે, કાઈ ની હગાઈ થઈને હાહુન નો મોકલાય. અમારે ઈ લોકો હારે લગન સુધી કાઈ સંબંધ જ ન હોય. કેમ નહીં રાખવાનો? ઈ લોકો એની ગીરે ને અમે અમારી ગીરે. તમે તમારી ઘીરે ને એની ઘીરે હા. અને હું પાછો કોકના ઘીરે. હારું આવજો બેનું. બાય. હાય. કયું? આવજો બેનું. જા જા. હો? અને પાણી ભરવા આવી હતી રાહડા ગાવા બે ઢૂંઢી. હિસાની હેઠો. જાને ઢૂંઢી. લાય ભૂંગળું દેતી જાય ને ક્યાં લઈ જા. માર કલેજી. જોને મોટો ટર્બો બેરિંગ. જમ્બો જેટ. છે કોઈ રાજમાં હાજર? હે? રાજમાં છે કોઈ હાજર? આ રહ્યો રાંદલ માને દીધેલો. આપણે જ છો એમને રાંદલમાં નથી આ દીધેલા. રાંદલ માને દીધેલો કેમ? બીજા કોઈ છે એવું કઈ નઈ નોકી નોકી માનતા નઈ બાકી કોઈ નથી અહીંયા મારા સિવાયનું નહીં. એમ? બધા ગયા વેકેશનમાં. દિવાળી તઈ કઈ વાંધો નહીં. હાજીજી અહીંયા આપણે કોણ છે વાત કરો નહીં. જનાવર લાગતું નથી કોણ છે એમ. ઓલી છોડ્યું ચલાવેંગે તમે ચલાવવા મીડ્યા માછા. ચલાવવું જ પડે ને, કેમ? નવરાત છે. એવું છે. શું અહીંયા કોણ છો એમ કહો. રાજનો પ્રધાનજી છો પ્રધાન. પ્રધાનજી એટલે રાજનો ચોકી બેઠો કરતો ને પ્રધાન કહેવાય. એમ? કઈ વાંધો નહીં. હાજી આ કયું નગર છે? હા કોણ રાજરાસ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ? અમે છીએ તારા દાદા. એ દાદા વરાવ દાદા તમારા ઘરના ઢીકા ભેગો હા કાઢી નાખી બારો. હે હું ક્યાં દાદાની વાત કરો? તમે હું કઈ ગીરીવાળા દાદા હો? ગીરીવાળા તો નહીં, તો ખાવે વાતો નથી. તો કયા દાદા વળી? એમ તો અમે ગોર દાદા છીએ. ઓ માય ગોડ ગોર દાદા છો. પગે લાગુ દાદા. આયુષ્માન ભવ. એ હરાબ કોને દ્યો હો? એમ હરાબ નહીં દેવાનો સીધા પગે લાગ્યો. એને ખરાબ કહેવાય તો આશીર્વાદ દીધા બટા. સરસ સરસ. તો શું લાવ્યા છો? આમાં છે લીલડો શ્રીફળ. લીલું શ્રીફળ મારી હાટું. લોકે સાટું ન હોય એ. ત્યાં વળી કેનું છે વળી? કુંવર છે હમણે ઉતાર્યું બે ગાડી એ પલાયરું. એ બિચારા બધાને પહેર્યું. પણ અમે જે કુંવરની વાત કરીએ ને હા એ કુંવર છે. રાજમાં ઘુમર છે ને પણ એને વરાથી હમણાં ખમાડવાના છે. વરદી નો ખમે સામેથી આવ્યો ને લઈ તો લેવાય. ખમી ક્યાં થયું શું? આ બેઠા એને પૂછો હા? બિચારા કઈ ટિફિન વગર નાટા મારે હે કે નહીં? અહીંયા શું હો? પણ દાદા મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય ભરભર કેમ હાથ નાખ્યો? અને આમ કરવા ગયો તો આમ દિશામાં થઈ ગયો એમાં શું હોય? મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય. જગાડો. મારા બાપુનું હાલેડું ગાવું પડે. જગાડવાના ક્યાં આલેડા હોય? આમાં હુરાન જગાડન બે આ નોખા. કઈ વાંધો નહીં, જગાડો. તમે અહીંયા ઉપર અંદર આવતા ને તરત બહ બહાટી બોલ. હા ભાઈ જાવ ને. હા પછી આવશું. ઓ ચાલે આ તો આવતા બે ગાડી ગયા બોલો. હે અંગૂઠોય આમાં જમરડું ને બાપુ ને જગાડવા. હે બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન. કડી ખમા બાપુજી ને કડી ખમા. બોલો પ્રધાનજી. હા બોલું છું બાપુ. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે? પ્રધાનજી આજ પિગલગઢ નગરી હોય રાજા પટિયાર રાજ કરતા હોય. જો મારો બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો તો. સમજી ગયો. તે ક્યારે કહેવાય આ નગરી ના નગરી અંદર જય દીધો. ભગવાન. કઈ ભગવાન? એ ભગવાન અહીંયા આવો, અહીંયા આવો. કેમ ભાઈ ગયા કઈ? કેમ થયું? તો બારીઓ બંધ રખાય. કહેતા હતા તમે નેઠી જ આવ્યા હતા. જો આવું તો પડે ને. હું થયું? એમ નહીં. હા આ નજર સામે આવું જોયું હા તો અંદર જાવું શું થાય? તે ટાણા કટાણા વગરનો હું જગાડવા જાઉં તો મને નાખે ને મને સાટે. તમને ખબર ન પડે શેની? કે આપણે ન જવાય? જાવું તો પડે ને તમે કીધું એટલે તમારું કામ ન કરવું પડે. કે ઉતાર નાખને કોઈ દી સંસાડાય? નો સંશેડાય. દાદા હા. આ પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કાઈ કરે. વાંધો નહીં, તો બાપુને વાત કરી દ્યો. શેની? તો ગોર દાદા અંદર આવવાની રજા માંગ્યા. તો દાદા એ કરે બધું કહી દે. ઘડીએ ઘડીએ ધક્કા આપે ધક્કો ખવડાવો. આપે છે ને. ધક્કા ના હાવ. ખાઈ છે. ઓ. હા હો. એ ઘડી ખમા બાપુજી ને ઘડી ખમા. બોલો પ્રધાનજી. કોઈ ગોર બાપા ને ચા માંગે તમે કે અંદર આવવા દો. પ્રધાનજી શું? રાજ કો હોય હા હા તો રાજી ખુશીથી અંદર લઈ આવો. આવું. બાકી દક્ષિણા આપી દે અહીંયાથી રવાના કરો. એ હો દાદા રસના ગોર સવો કેવા લાગીએ? હે કેવા લાગીએ?
પણ કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલે સીધા ખાઈપકા હોય. રાજના ગોર હોય રાજના ગોર હોય ને તો જ અહીંયા આવ્યા હોય. પણ કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલે સીધા ખાઈપકા આવ હોય. એવા નથી. રાજકોટ રાજકોટ. તો આવો તમને રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખવું પડશે. ક્યાં સીધા જાવ છો મારી વાંહે હાલો. હું તમને લઈ જાઉં એમ તમારે કહેવાનું નથી કીધું. બાપુ બાપુ આવ બાપુ દાદા આવ્યા છે. દાદા છે દાદા છે જોઈ લે કા તોડી નાખી દાદા બાપુ આમ જોઈ લે આયડો માણા ઓ ભાઈ બોલો ને તમે ઈ હું હજાર થઈને ઉભા હમણાં અડી જા પાછ મને. અરે મહારાજ પ્રણામ સાહેબ ના સોનામાં અજા ભૂદેવના અરે ભૂદેવના છણમાં આજ મઢિયાર પર કોટી કોટી વંદન કરે છે. લાલ કોટી પીળી કોટી કાળી કોટી સફેદ કોટી ટૂટલી કોટી. આજે ક્યાંથી આવો છો અને મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ જવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાબાનું લેલો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું. હાય ભૂદેવ! તમારી બાજુ બોલો તમારી બાજુ બોલો બોલો વૈષ્ણવ બોલો બસ હવે. કે રાજાજમાં રાજાજમાં 20 વર્ષના વેર હોય પણ એટલું નહીં 22 વર્ષ બોલા છે ભૂદેવ માટે લીરુડા સિપર જિલ્લામાં નહીં આવે. પ્રધાનજી ભૂદેવ ધક્કા મારી રજવાડાની બહાર કાઢો. હાલો નીકળો પ્રેમથી ખુશ થયો કાફા ભાઈ હવે હાલ ને અલે! કઈ બાજુ જાઉં નિરામ ભાઈ હવે હાલ ને બાપુ જો તો પલ્લા પછી આતા નથી હું શું કરું નિરામ પાઘડી એક નાકે જાય સોઈતરા કાઢી કોણ કાટું કાટું બાપુ કાટું કાટું છું નિરામ હાલો રમેશ હતા એ હું શું વાગ્યું નહીં બુડબુડ થયું બુડબુડ દાદા બાપુને શું કહ્યું એટલે બધા તાંડર થઈ ગયા ઘડીકમાં પ્રધાનજી હું બાપુને ત્યાં કીધું નથી ખાલી પોકરણગઢનું નામ લીધું. એ દાદા પોકરણગઢનું નામ તમારા એ નો લેવાય. કેમ? પોકરણગઢમાં મારા બાપુને બહાટીઓ બોલે બહાટી છે નહીં તલવારની તારે 20 વરથાન 22 વરથા ડોહાવને બોલ હાલે કેટલા વર્ષથી વેરા 20 વરથી કેમ આપડા કેટલા થયા? મારાથી 18 તો 2 વર્ષ કોણ ખાઈ ગયો? બાકી 2 વરસ ઈ ખાઈ ગયા માર ખાઈ પ્રધાનજી શું કઈ વાંધો નહીં. હા વાંધો આપણે કાંઈ એકવાર- નથી આ કાંઈ અમારે કાંઈ વાંધો નથી આમ પૂરી વાત સાંભળાય. બોલો આપણે એકવાર અંદર જવું છે. હવે તમારે અંદર જવાનું ન થાય કેમ? તમારે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય નોકરીનો સવાલ જઈ માર ભેગો ભાઈ છે. હે? માર ભેગો એટલે પમદારે બોનસ લેવાનું હોય શેનું? તમારે ભેગો આવીને શું કરું હે? તમારે ભેગો આવીને શું કરું મારે આ હું કરું ઈ તમે કરજો. આવું મન નો ભાવ મંગળ તોય જવું છે. તોય જાવું હા તોય જવું છે. આ તો જાવ ને મારા બાપ નું શું જાય જાવ ને ખબર પડે આખર એમ? રમધારી નાખે કે નહીં એમ નો જવાય. તો રાજના મોભી કોણ? રાજનો મોભી હું હાલો બે ડગલા. હાલો તે આવો તમે તાર બ્રાહ્મણના દીકરાને ટ્રસ્ટ નો થાવ તો મને ભલે મારે બ્રાહ્મણને નો કઈ થવું જોઈએ મને ભલે મારે હું તો લુખી હોઉં પાછી લુખી વેશમાં ક્યાં આવી? એ માર ખાતી લુખી જ કહેવાય કામોન બાપુ કામોન બાપુ કામોન ડેડી લે ડેડી કીધું સટકો સડી ગયો આને પણ બાપુ દાદા પાછા આવ્યા એટલે કહું છું નથી રે ઓય રાખી લેજો બીજો કોઈ ખબર પડે તમારે માણા દેખીને છોટી પીડ્યા હો અને મારો હવારમાં બધો હિસાબ જોય બોનસ શીખે મારા કલા જાઓ અરે મારા હું છે તમારે તમે આવીને તમારે આ હોરી જઈ ગઈ ને કેવું ભરતું તમારે બેને અરે મારા એકા બીજા વગર ખાતા નતા અમે એવું ભરતું બોલો કયો ડેલો હે મરે એટલે આમાં આ છે અમે ઓમાં કરી જાત અરે મારા આજ વેર તમારે
રાજા અજમલ સાથે છે મારી એરો કે વેર નથી મહારાજ વેર ભાવથી શું કામ જીવો છો એકવાર આ વેરી મટી વેવાય બની જાઓ આ જિંદગીમાં જીવવાની મજા આવશે ઓય ભુદેવ કદાચ મારા રજવાડામાં કદાચ જો વેર જેની વાત કરતા હોય ને તો ઉપર આકાશ છે નીચે ધરતી છે પણ યાર મારું નામ છે ભુદેવ જે માર્ગે આજ રવાના થઈ જાઓ ભુદેવ અરે નહીં રાજવી જાવાની કોઈ લાલસી આવ્યો નથી મહારાજ વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ પણ જો છતાંય આમ નહીં માનો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે હત્યાનો ભાવ આપણી નગરીમાં રહે માટે સિફળ શિકારું ન શિકારું તમારી ઈચ્છાની વાત છે ઓય ભુદેવ આજ બ્રાહ્મણનું સંતાન છોડવા માટે બઢિયા લાચાર છે ઘડીકવાર વિરાજમાન થઈ જાઓ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજે લીલુના નાંદિયેલ ખીલાવું છું પ્રધાનજી હાલે સંધુ હાલ એ સંધુ મૂકી જાત ભાઈ હાલ મૂકી જા હાલ ને આ છોકરી સુધી મૂકી જા મારે નથી રહેવા અહીંયા પ્રધાનજી એ સંધુ ઊભો થા ને ભાઈ પ્રધાનજી એ કોણ પ્રધાન છે હું કોઈનો પ્રધાન નથી પ્રધાનજી શું રાજમાંથી રાજકુમારને બોલાવો 600 રૂપિયા થાય હવે બાકી ધંધો નથી કરો 600 રૂપિયા રોકડા મફત હું તો મચકરી કરું છું મચકરીમાં ઘા કાઢ લેવાનો બે જાવ કા કલેજા 600 રૂપિયા જોઈએ હે બધું એક હારે આપશે વાં બે જાવ ક્યાં એ મારી માથે એ માં સિંહાસન માથે હું કહેવાય સિંહાસન કે કઈ વાંધો હે આ કેટલા વારું છે ઈ તમારે ક્યાં જવાનું બેહવાથી કામ ને ભાઈ એમને પણ કઈ આવા હોય એ તમારે વળી અહીંયા કેવા છે આવામાં રજવાડામાં કા? એક જોવો ને એક ભૂલો તમારે સેલું જવું હે ખોટો ટાઈમ બગાડો એ સોનાના હોય રૂપાના હોય ચાંદીના હોય જર્મનના હોય હે? હા તમારે પ્લાસ્ટિક નું હે બેવું છે ના પેલું હામું બે જાવ તું કસરા કેદી કરે તું કચરા હા હવે બેથી પછી કરવાનું છે તાલગડ નહીં થાય હમ. સાફ કરી આવો જાવ સાફ નહીં થાય ભાઈ સાફ કરની ગજબ છો હો તમે બાકી તમે પગાર દ્યો કા દે કઈ ખબર પડે જી સમજો ઈ સાફ નહીં સાફ કર તો અહીંયા ટસે ક્યાં ફૂટવા મળ્યા દાદા બે જાવ ને ખોટો એમાં શું હોય ત્યાં થોડું નેપટિંગ છે અહીંયા સીધું આમ જ હોય આમ કરવું એટલે પાટલો સાફ મોગે અંબો ખુશવા મારું ધર્મ પાડી દીધું સાનું મુના બેજો ક્યાંય ખાખા ખોરા કરતા નહીં ધૂળ ખાતા નહીં હા બાપુ કયો ને હવે પછી તમે ખીખી કરો હામાં પછી મારો વાંક કાઢ